સમાચારની શરૂઆત કરીએ તો ગુજરાતમાં સિઝનના વરસાદનો આંકડો સામે આવ્યો છે। રાજ્યમાં સામાન્યથી 27% વધુ વરસાદ નોંધાયો છે, ત્યારે સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્યથી 33% જેટલો વધુ વરસાદ નોંધાયો છે। રાજ્યના 20 અને જિલ્લામાં 100%થી વધુ વરસાદ ખાબક્યો છે। રાજ્યના 13 જિલ્લામાં 76 થી 100% જેટલો વરસાદ નોંધાયો છે। તો રાજ્યભરમાં જે વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેની હવે ટકાવારી સામે આવી છે। રાજ્યના 20 જિલ્લામાં 100%થી પણ વધુ વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યના 13 એવા જિલ્લા કે જ્યાં આગળ 76 થી 100% જેટલો વરસાદ નોંધાયો છે। તો જે પ્રમાણે રાજ્યમાં વરસાદને લઈને જે માહોલ જોવા મળ્યો હતો તે હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્યાં કેટલો વરસાદ નોંધાયો છે। હવે ક્યાં કેટલો વરસાદ, એમાં જે લાલ રંગ જોવા મળી રહ્યો છે તેમાં છે 100%થી વધુ વરસાદ। બીજી તરફ જે યલો રંગ જોવા મળી રહ્યો છે તેમાં છે 76 થી 100%, અને જે અન્ય જે કલર જોવા મળી રહ્યા છે તેમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો। હવે ગ્રાફિક્સના માધ્યમથી સમજીએ કે ક્યાં આગળ 100% જેટલો વરસાદ નોંધાયો હતો। આ બધા જ જે લાલ રંગના વિસ્તાર જોવા મળી રહ્યા છે ત્યાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો હતો, અને સૌથી વધુ વરસાદ ત્યાં આગળ જોવા મળ્યો હતો। નલિયા, કચ્છ, ભુજ તેમજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડ, આ તમામ વિસ્તારો છે કે જ્યાં આગળ સૌથી વધુ વરસાદ નોંધાયો હતો, એટલે કે 100% જેટલો વરસાદ નોંધાયો હતો। હવે જે ઓરેન્જ વિસ્તાર જોવા મળી રહ્યો છે તેના ઉપર નજર કરી લઈએ। દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટમાં ઓરેન્જ એલર્ટ જોવા મળી રહ્યું હતું, એટલે ત્યાં આગળ ક્યાંક ઓછો વરસાદ નોંધાયો હતો। આ જે ટકાવારી છે તે સામે આવી છે। હવે સરદાર સરોવર નર્મદા ડેમ વિશે વાત કરવામાં આવે તો સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી 1,72,622 ક્યુસેક પાણીની આવક થઈ છે। નર્મદા ડેમના 10 દરવાજા ખોલવામાં આવ્યા છે, જેની સામે નર્મદાના 10 ગેટમાંથી 1,41,736 ક્યુસેક પાણી નર્મદા નદીમાં જ આવક થઈ છે। ત્યારે હાલ નર્મદા ડેમની સપાટી 136.40 મીટરે પહોંચી છે। નર્મદા ડેમના 10 દરવાજા 1.5 મીટર ખોલવામાં આવ્યા છે। તો 24 કલાક આ ડેમ 9 સેન્ટીમીટરનો વધારો, અને નર્મદા ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર નોંધાઈ છે। નર્મદા ડેમ 93% ભરાઈ ગયો છે।